મિત્રો, ઘણા લોકોને બોલતી વખતે મોઢામાંથી દુર્ગંધ આવે છે. આવી વ્યક્તિની નજીક ઊભા રહેવું પણ મુશ્કેલ હોય છે. તેમની સાથે વાત કરવાની વાત તો દૂરની વાત છે. મોઢામાંથી દુર્ગંધ ઘણીવાર આપણને શરમાવે છે. ઘણીવાર સારા ટૂથપેસ્ટ કે માઉથવોશનો ઉપયોગ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવે છે. તો ઘણીવાર તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું લક્ષણ હોઈ શકે છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે મોઢામાંથી દુર્ગંધ આવવાના કેટલાક ગંભીર કારણો પણ હોઈ શકે છે. અમુક વખતે કોઈ ખોરાક ખાવાથી પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. જેમ કે કાચી ડુંગળી કે લસણ ખાવાથી મોઢામાંથી 72 કલાક સુધી દુર્ગંધ આવી શકે છે. ક્યારેક વધુ પડતા ધૂમ્રપાનથી પણ શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. વધુ પડતું સૂકું મોઢું પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે. મોંમાંથી દુર્ગંધ ઘણીવાર પીરિયોડોન્ટલ રોગને કારણે થાય છે. ક્યારેક ગંભીર સાઇનસ અથવા મોં કે ગળાની સમસ્યાને કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવી શકે છે. સાઇનસનું ઇન્ફેક્શન, ડિહાઇડ્રેશન, ક્રોનિક બ્રોન્કાઇટિસ, તમારા ઉપલા અથવા નીચલા શ્વસન માર્ગમાં ચેપ અને તમારા કાકડામાં બેક્ટેરિયા પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે. જ્યારે તમારું હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરતું ના હોય ત્યારે પણ શ્વાસમાંથી દુર્ગંધ આવી શકે છે. જો તમારા શ્વાસમાંથી મીઠી ગંધ અથવા નેલ પોલિશ જેવી ગંધ આવતી હોય તો ડાયાબિટીક કીટો એસિડોસિસની નિશાની હોઈ શકે છે. ઘણીવાર ખરાબ પાચન પણ શ્વાસની દુર્ગંધનું કારણ બની શકે છે. પેટમાં વધુ પડતું એસિડ ઉત્પાદન અને ગેસ રિફ્લેક્શન સમસ્યાને વધારી શકે છે. જો પેઢામાં સોજો આવ્યો હોય કે ચેપ લાગ્યો હોય તો પણ શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. જ્યારે શ્વાસમાંથી માછલી જેવી ગંધ આવે ત્યારે તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે. આને તબીબી ભાષામાં યુરેમિક તાવ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર શ્વાસની દુર્ગંધ સ્લીપ એપનિયાનું લક્ષણ હોઈ શકે છે. ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ બંધ થવાથી લોકો મોઢા દ્વારા શ્વાસ લે છે, જે તેમના મોઢાને સૂકવી નાખે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.